નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। હિન્દુ સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું કેમ આટલું બધું મહત્વ છે? શું છે ગુરુ પૂર્ણિમાનું રહસ્ય? ચાલો જાણીએ આપણે આજના આ વિડીયોમાં। ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદ વ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ, પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ। કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ। વધુમાં લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા। આ વખતે 21 જુલાઈ 2024ના રોજ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવશે। હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્વ રહેલું છે। કહેવાય છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે। જો કે આની સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે। તો આવો અષાઢી પૂર્ણિમા સાથે જોડાયેલી મહર્ષિ વેદ વ્યાસની જન્મની કથાનું રસપાન કરીએ। 4 વેદો અને મહાભારતના રચયિતા કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે। મહર્ષિ વેદ વ્યાસ એ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો। જો કે મહાજ્ઞાની વેદ વ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદ્ભુત છે। દંતકથા અનુસાર એક વખત મહર્ષિ પરાશર વર્ષોની તપસ્યા બાદ નગરમાં પાછા આવે છે, ત્યારે રસ્તામાં એક નદી આવે છે, જેને નાવમાં બેસીને ઓળંગવી પડે તેમ હતું। તેથી મહર્ષિ નાવની શોધમાં આગળ વધે છે, જ્યાં મહર્ષિ પરાશરને નાવ સાથે એક રૂપવતી કન્યા મત્સ્યગંધા મળે છે, જે મહર્ષિને નાવમાં બેસાડી સામા કિનારે લઈ જવા તૈયાર થાય છે। જો કે આ કન્યાના નામ મુજબ જ તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી। એ પછી આગળ જતા મહર્ષિ પરાશરે જ્યારે આ કન્યાને જોઈ ત્યારે તે જ સમયે તેઓ તેના પર મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું કે હું તને એક પુત્ર આપવા માંગુ છું, જે પરમજ્ઞાની હશે અને તેની માતા હોવાના કારણે તને હંમેશા આદર પણ મળશે। ત્યારે કન્યાએ કહ્યું કે હું કુંવારી છું અને એવામાં મારા માટે માં બનવું યોગ્ય નથી। વળી મારા શરીરમાંથી માછલીની ગંધ પણ આવે છે, માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવા યોગ્ય નથી। કન્યાની વિવશતા જોઈ મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી અને મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તમારું કૌમાર્ય ભંગ નહીં થાય। એ પછી મત્સ્યગંધાને ગર્ભ બંધાય છે અને અષાઢી પૂર્ણિમાના દિવસે એક પરમજ્ઞાની પુત્રને જન્મ આપે છે। આ પુત્ર બીજું કોઈ નહીં પરંતુ મહર્ષિ વેદ વ્યાસજી હતા। વ્યાસજી જન્મથી શ્યામ વર્ણના હોવાથી અને એક દ્વીપ પર જન્મ્યા હોવાથી તેઓ કૃષ્ણદ્વૈપાયન પણ કહેવાયા। વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા। વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન પણ હતા। તેમણે 4 વેદો, મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે। આ સાથે કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદ વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે। વધુમાં ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું। તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજીની ખાસ પૂજા કરવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદ વ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ, પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ। કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ। વધુમાં લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે અને દરેક કામમાં સફળતા પણ મળે છે। મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।